આપણે જોઈ મમ્મી શું કરે. મમ્મી શું કરે? કઈ નહીં, આજે આપણે બનાવીએ છીએ વોટરમેલન આઈસ ગોળો. તો ચાલો ગાઈઝ, આજે આપણે વોટરમેલન આઈસ ગોળો બનાવીએ છીએ. તો ચાલો ગાઈઝ, આપણે બનાવીએ છીએ વોટરમેલન આઈસ ગોળો. તો એના માટે આપણે છે ને કાલે રાત્રે છે ને વોટરમેલનને કાપીને ફ્રીજમાં મૂકી દીધો હતો. તો જો એકદમ બરફ થઈ ગયું છે વોટરમેલન, દેખાય છે. અને આ છે કાજુ બદામ અને દ્રાક્ષ સુધારી લીધા છે. અને આ છે નારિયેળનું મતલબ છીણેલું નારિયેળ. અને આ છે ચોકલેટ કટિંગ કરેલી. તો ચાલો આપણે બનાવીએ વોટરમેલન આઈસ ગોળો. આપણે વોટરમેલન આઈસને આવી રીતે ગાઈસ બહુ ગરમી પડે છે, તો આપણે વિચાર્યું ચલો આજે કંઈક ઠંડુ બનાવીએ. તો આપણે નેચરલ ફ્રૂટમાંથી બનાવીએ છીએ આઈસ ગોળો. તો ગાઈસ જો કેવું ફાઇન થાય છે ને. આપણે આવી રીતે આપણે બારે તો ગોળો ખાવા જઈએ જ છીએ ગાઈસ, પણ આપણે આજે વિચાર્યું કે ચલો આજે આપણે ઘરે પણ ટ્રાય કરીએ. અને આપણી મસ્ત વોટરમેલન આઈસ ડીશ રેડી થશે. કેટલી મસ્ત ફાઇન છીણ થાય છે ને. કેટલું બધું છીલી લીધું મમ્મીએ. હા મમ્મી, સેવાનું છે તો આપણી ડીશ માટે. બરફ થઈ ગયું છે ને એટલે થોડું કાઢવું પડશે. પણ તો જો બરફ થઈ ગાઈસ ગયું છે ને બધું, એટલે હાથ બહુ ઠંડામાં જામી ગયા છે. હાથ જામી જાય છે. બતાવી ચેક કરતો. હા, એકદમ ઠંડો જો બરફ થઈ guys. ગયો છે ને વોટરમેલન. કેટલા ઠંડા હાથ થઈ ગયા. ગાઈઝ વોટરમેલન બહુ એકદમ બરફ જેવું થઈ ગયું છે ને, તો એના છીણતા હાથ બહુ ઠંડામાં થીજી જાય છે, જામી જાય છે. તો થોડું પ્રોબ્લેમ થાય છે છીણવામાં. જો બહાર કરતા તો ઘરે ગોળો તો બનાવવાનો. ગાઈઝ જો હવે આપણું વોટરમેલન છીણ રેડી છે આઈસ ડીશ બનાવવા માટે. અને હવે આપણે એમાં ગાર્નિશ કરીશું. ચાલો જો આપણે કન્ડેન્સ મિલ્ક નાખી દીધું છે થોડું. પછી આપણે નાખીશું ડ્રાય ફ્રૂટ, કાજુ બદામ અને દ્રાક્ષ. અને એના ઉપર છીણેલું નારિયેળ. અને પછી ચોકલેટ. તો જો ગાઈસ આપણો ગોળો રેડી છે. ઝૂમ કરીને બતાવજો રાગીની બેન. ફરી પાછું એના ઉપર થોડું કન્ડેન્સ મિલ્ક નાખી દઈશું. તો જો આપણો ક્રીમી એન્ડ યમ્મી વોટરમેલન આઈસ ગોળો રેડી છે. તો ચાલો ગાઈસ આપણી આવી જાઓ. વોટરમેલન આઈસ ડીશ રેડી છે. તો ચલો ગરમીની ઠંડી મજા લેવા. હાય ગાઈસ, તો ચલો સ્ટાર્ટ કરો. ચલો પણ બહુ ફાઇન લાગે, જ્યુસી. તો લો ગાઈસ ચલો. કેવો બન્યો ટેસ્ટ કરો રાખી. જો મારી સાથે મારા કપડાએ પણ ખાધો. તો જો ગાઈસ કેવો લાગ્યો સમર? મસ્ત આમ સાથે આમ જ્યુસી પણ મસ્ત આમ ટેસ્ટી એકદમ લાગે છે. બહુ ગરમી છે ને, ચલો ઠંડો ગોળો ખાવા માટે. જ્યુસી એન્ડ યમ્મી ના સ્વીટ્સ એકદમ બહુ ફાઇન ટેસ્ટ આવે છે. તમે લોકો બી ઘરે ટ્રાય કરજો ને સમર્થ. તો ચાલો ગાઈસ એન્જોય કરીએ આપણે વોટરમેલન આઈસ ગોળો. તો ચલો ફરી મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી અમે પણ બરફ એન્જોય કરીએ થોડો. તો ત્યાં સુધી તમે તમારા અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. તો ચલો મળીએ પછી. ટાટા, બાય બાય.